સ્વરાજની ચૂંટણી પહેલા વાઉથરાદમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। ભોરોલ, પિલુડા અને ભોરડુમાંથી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે। નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો છે। વાઉથરાદમાં કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે। કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે। ભોરોલ, પિલુડા અને ભોરડુમાંથી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા છે। एक 1000 કરતાં પણ વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ આજના દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છે અને ખાસ કરીને જામપુરના સરપંચ અમરાભાઈ કટારિયા અને એમની ટીમ અને અલગ અલગ ગામથી ઘણા બધા કાર્યકર્તાઓ જે કોંગ્રેસનો છેડો ફાડી અને આજે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ વિકાસના વેગને આગળ વધારવા અને આ યજ્ઞ ચાલી રહ્યો છે એ યજ્ઞમાં આહુતિ આપવા માટે કોંગ્રેસનો છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે। આજે મીઠા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યાની અંદર 1000થી વધારે જે અમારા કાંતિભાઈ ઠાકોર છે એમના સમર્થકો સાથે 1000થી વધારે લોકો જોડાયા છે અને સમગ્ર બાબર તાલુકાની અંદર જે પણ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત જે લોકો એને જીતાડવાનું કામ કરતા હતા એ જ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના વિકાસને જોઈ અને ભારતીય જનતા પાર્ટીના પરિવારની અંદર જોડાણા છે। તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।